તો ગોકુળ આઠમના દિવસે પણ દશામાએ બીજો પરચો આપ્યો હતો, જેથી ભક્તો વચ્ચે દોડધામ મચી ગઈ હતી। તો આજે પણ આપણે જઈશું પૃથ્વીપુરા ગામ અને જાણીશું દશામાએ ફરીવાર કયો ચમત્કાર કર્યો હતો। તો હું આ વિડીયોમાં તમને જરૂર બતાવીશ। તો ગોકુળ આઠમના પવિત્ર તહેવાર દિવસે જે દશામાએ ફરીવાર એક લીલા રચી હતી અને ચમત્કાર કર્યો હતો, એ તમને હું જરૂર બતાવીશ। તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે મીનાવાડામાં જેમ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, એમ જ આ પૃથ્વીપુરામાં પણ ભક્તો અને શ્રદ્ધાળુઓનું પણ અહીંયા ઘોડાપુર ઉમટી છે। જેમ જેમ પૃથ્વીપુરા ગામમાં દશામાના ચમત્કાર અને પરચા વધતા જાય છે, તેમ તેમ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં પણ દશામાના દર્શન કાજે અહીં ભક્તો વધતા જાય છે। તો આપણે આવી ગયા છે હવે બાઇક પાર્કિંગમાં। તો આપણી આ બાઇક હવે પાર્કિંગમાં એક સાઈડ મૂકી દઈશું અને અહીંથી આપણે દશામાના ધામ અહીં ચાલીને જવું પડશે। તમે આગળ વિડીયોમાં જોયું કે અહીં 1 કિલોમીટરથી વધારે પણ દુકાનોની લાઈન થઈ ગઈ છે। એટલી ફૂલ પબ્લિક અહીં દશામાના પરચા પૂર્યા પછી અહીં પબ્લિક વધી ગઈ છે। પૃથ્વીપુરા ગામમાં જો દશામાં બિરાજમાન છે, તેઓ નજીક જ વધારે નહીં થોડું જ દૂર વાત્રક નદી છે। એ વાત્રક નદીના કિનારે જ આ દશામાં બિરાજમાન થયા હતા। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય દશામાં કોમેન્ટમાં જરૂર લખજો।